નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 23 એપ્રિલ 2026 અને દિવસ ગુરુવાર અને વૈશાખ સુદ સાતમ છે. તો ચાલો મિત્રો, આજના દેશભરના અને તમામ ગુજરાતના તમામ સમાચારોની જાણકારી મેળવીએ. તો સૌથી પહેલાં વાત કરીએ મિત્રો આજના મોટા સમાચાર વિશે. તો ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ એટલે કે IRGC એ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતમાં આવી રહેલા એક જહાજને રોકીને કબજે કર્યું છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે જહાજ પરવાનગી વગર હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને લાઇબેરિયાના ફ્લેગવાળું એમ્પામેનોટેસ નામનું આ કન્ટેનર શિપ ગુજરાતના મુન્દ્રા પોર્ટ તરફ જઈ રહ્યું હતું. તો બીજી તરફ આગળના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં અનેક વિસ્તારોમાં ગરમીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ અને ઓરિસ્સા અને બંગાળનો સમાવેશ થાય છે. છેલ્લા 5 દિવસમાં તાપમાન સતત 40 સેલ્સિયસથી 45 સેલ્સિયસની વચ્ચે રહ્યું છે. તીવ્ર ગરમી જનજીવનને અસર કરી શકે છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં કપાટ ખુલ્યાના પહેલા જ દિવસે વડોદરાથી આવેલા એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મૃત્યુ બાદ મૃતદેહને નીચે લઈ જવા માટે પણ પરિવારજનોને કલાકો સુધી ભટકવું પડ્યું હતું. મૃતકના પુત્ર હેમંતે પ્રશાસન અને મેડિકલ ટીમ પર બેદરકારીના ગંભીર આરોપ લગાવ્યા છે. હેમંતે કહ્યું છે કે મેં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે પણ વાત કરી હતી. તો મિત્રો, આ હતા એક આજના મહત્વના અને અગત્યના 10 મોટા સમાચાર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવી જ રોજની નવી અપડેટ્સ માટે ચેનલ સાથે જોડાયેલા જરૂર રહેજો.